તમે શાંતિ નહીં રાખો તો કોઈ જરૂર નથી. સાંભળો સાહેબ જે મને વાત કરી પહેલા મુજબ અમારો રાઈટ છે 500 થી 1000 લોકો હોય તો કલેક્ટર સાહેબના પ્રોટોકોલમાં આવે છે કે કલેક્ટર સાહેબને પબ્લિકની વચ્ચે આવી અને 5 થી 10 આગેવાનો વાત કરશે. સાહેબને સાંભળવું આ સાહેબના પ્રોટોકોલમાં સાહેબ કે આ પ્રોટોકોલમાં નથી તો સાહેબના હોલમાં આવવું તૈયાર. આ પ્રોટોકોલ ન હોય તો સાહેબના હોલમાં આવવા તૈયાર. સાહેબ રેડી ને? મારે આવે તેમ નહીં કરવાનું. શું કરી કાયદાની ભાષામાં સાહેબને કદાચ ખબર પબ્લિક માટે બેઠા છે પોતે સાહેબને કદાચ જોવું પડે છે. મને ખબર છે સાહેબને જોવું પડશે કે આ બધું ભાઈ આચા ખોટા. કલમ 19B મુજબ અમે અહીંયા ધરણા પ્રદર્શન શાંતિપૂર્વક કરી શકીએ. 500 થી 1000 માણસ હોય તો જિલ્લા કલેક્ટર અને SP બંનેને નીચે આવી અને અમને સાંભળવા પડે. આ એમનો પ્રોટોકોલ કહે છે. આ પ્રોટોકોલ એમને ન હોય તો અમે સાહેબને મળવા નહીં અહીંયા ઊભા નહીં રહીએ. જતા બોલો રાઈટ. આ હું બોલું આ પ્રોટોકોલ ના હોય જતો રહીશ. આ બધા લઈને જતો રહીશ. હું તમને સાહેબ પણ સાહેબ 2 મિનિટમાં એસી વગર રહી નહીં આ પડદા 2 દિવસ છે તરતળે સાહેબ જે કોઈ આ કરશે તો આગેવાનો બધા અહીંથી ઉઠી જતા રહીશું. પણ અમે શરત જ કરી આપવું જ પડે એમને. અને એમને હું તો ભારતના બંધારણમાં માનતા જ નથી. કારણ કે એમનો જોગવાઈ હોવા છતાં નહીં આવતા. એટલે આ તો બંધારણ આ તો અમલદારી શાસન થઈ ગયું. અંગ્રેજોનું હતું. અંગ્રેજોના શાસનમાં બીજો માણસ ને કરે. આપણે સાહેબે તો પહેલા આવી વાત કરી હતી. તમને સાહેબ શું તમારે ડેલિગેશન સાહેબે કીધું કે હોલની અંદર બેસો નીકળા અને જે એની ચર્ચા કરવી હોય જે આવેદન પત્ર આપવું હોય એ આપણે લઈ લઈએ. પછી જે આની અંદર કાયદાની રીતે ક્યાંય કાચું તો તમારે ધારો કે કાલે વાત થઈ ગઈ. કાલે પ્રમુખ સાહેબ સાહેબ નતા પણ આપણે મકવાણા સાહેબ ની બધા દરજી સાહેબ બધા હતા. કાલે એ લોકોએ કીધું કે હોલમાં આવો. કલેક્ટર સાહેબે કાલે કીધું એ તો હોલ અમને ફાવતો નથી. અમે અડધું થઈને બહાર નીકળ્યા. આ લોકોની માંગ છે કે અમને ઓય આવી કલેક્ટર આપણે આ ઉપર આ જીત ઉપર અત્યારે એના માટે તમે આ તો એના માટે તમે શું એક શોર્ટકટ મૂકો. તમે જેટલું ડેલિગેશન જતા ને તમે એ ડેલિગેશન પાસે હોલમાં જાય તમને બોયઝ લેટર લખીને તમે આવો. અમારે કોઈ જ મળવું નથી. તમે આનો ડેલિગેશન ગયા હતા એ તમે હોલમાં જાય સાઈડ બોયઝ 3 સભ્ય દાખલ કરવા માટે ન દાખલ કર્યું તો ન દાખલ કરવા કારણો બોયઝ લખીને આવે. અમારે કોઈ તમે અમારો સાહેબ પર તો કોઈ એલિગેશન કે સાહેબ અમારું મોટું દેખવું છે. કારણ કે આ તો લોકશાહી તો છે ને બંધારણ મુજબ તો ચાલતું નથી. એટલે એમના રીતે પોતાનો કાયદો છે. પ્રોટોકોલ અમે રજૂ કરીને કે મારું પ્રોટોકોલ આ છે. આ મેં કીધું આમ હોય ને ન હોય તો અમે જતા રહે. રજૂ કરીને અમે ઉઠી જઈશું જતા રહીશું. આમ હોય તો કદાચ ન હોય ને તો અમે જતા રહીએ.
આર્ટિકલ 19 પ્રમાણે આપણે બેહવાનો અધિકાર છે. ભારતની જનતાને બેહવાનો અધિકાર છે. કાયદામાં કેમ છે? એમાં તો મોટી વાત છે ને. પણ આ વચ્ચેનો રસ્તો તમને કાઢી આપ્યો આમાં તમે બધું નોંધ કરી રહી સાહેબ તમે લિખિતમાં લઈ લાવો એવું જ પડે. એમાં આપવાનું આવી શકે. બે જણાની બધું બે કુલ છે જો ખાલી અમારી સમાજ કોઈ નહીં બોલે નીચે આવે છે આમ તો સમાજ સબળો હતો એટલો બધો દુર્લભ નથી સમાજ તમને ચોખ્ખી વાત સમજાય એટલી વાત કરું કે સાહેબનું તમે કહો કે 302 દાખલ કરો છો, દાખલ કરતા હો તો દાખલ કરો અને અમારી મોંઘ છે સ્વીકાર ચલો તમે 302 દાખલ નથી કરતા તો કેમ નથી કરતા એ લેખિતનું મોંઘ અને કરો છો તો લેખિતમાં આ બે માગણીઓ જો તમને લખીને આપે ને તો અમારે સાહેબ માન્ય છે. જોવું નથી અમારે અમે બેઠીને અમે બેઠા હતા તમે મને આલો અમે કરતા હતા તો અમારે બધું ભાઈને મેળવાની જરૂર નથી એક વ્યક્તિને હવે બોલવાનું જરૂર. પણ અમે ચેમ્બરમાં નહીં આવી. અમે ચેમ્બરમાં અમે આવશું અડધું જ થઈને નીકળ્યા 11 તારીખે બધા ચાર પાંચ. અને આવેદન પત્ર લેવા ખાતર નહીં અમારે પહોંચવી જોઈએ કારણ કે અમે આવેદન પત્ર તો 11 તારીખે આપી જ ગયા આ હતા કેમ ગયા હતા અમારે લેખિતમાં ધરી જોઈએ પબ્લિક સાથે જગાભાઈ અન્યાય થતો હોય અને અધિકારી આગળ કોઈ જતું હોય ને અધિકારીઓ એમનું જે વર્તનથી જો સાંભળવા તૈયાર ન હોય ન્યાય શું આપે? એડિશનલ કલેક્ટર નથી એમને 11 તારીખે મળ્યા છે કે સાહેબ આ નથી થયું ને આ ન થાય તો આવું થશે. જાણ કરી છે અને આપણે. એમને મળવા ગયા તો એડિશનલ કલેક્ટર શું કીધું? હા, મેં ઊભા બે થઈ. ફોન કર્યા છે. આપણો ઈ તો આપણે કર્યું છતાં એમને પ્રોસેસ કરીને બે ફોન કર્યા છે. એમને ડિવાઇસ કરીને એને પ્રાંતને બોલાયા છે કે બધાની મીટિંગ રાખો. પીઆઈ ને એમની સાથે મીટિંગ કરી એમણે સૌ વાત કરી છોકરી પ્રોસેસ આપણે કોઈ લેખિત કે મૌખિક કોઈ વાત કરી નથી. આ બધી થોડીક આ રમાડવાની વાત. 2 મહિના લોન લીધો કોઈ લેતા રમાડવાની વાત. એ થાય હજી તમને આવેદન પત્ર લઈને કે તમે છૂટ્યા તો પાછો ઈ તો અને તમે જ કરી શકશો. તમે મધ્યસ્થી રહીને આ બધું કરો સાહેબ લેખિત જો અમારી મોક તમને એવું લાગતું તમે જો આગેવાનો છો સમાજના તમને ક્યાં લાગતું હોય અમારી ભૂલ થતી હોય ને, તો તમે અમને કહો. ના, ના, એમ નથી અમારી બેહો કે હવા નહીં આવે. કરીને આપી શકે. એ આપણે થોડા થોડા બે જણા આપી શકે. સમાજ સાથે હોય તો બેવું જ કેમ પડે? જો કર્યું જ હોય SP ને એમને તો બેવું જ કેમ પડે છે? અમે વાત કરી હતી અમારી વાત મારી હતી અમારી વાતમાં અમને નિર્ણય મળ્યો નથી એટલે અમારે આટલે આવી બેહું હવે તમે પ્રતિનિધિ તરીકે અનેક સમાજના વડીલ તરીકે આગેવાન તરીકે તમે અહીંયા આવ્યા છો તમે ને બધા જે લોકો પહેલાં ગયા છો એ લોકો જઈને કહો કે અમે સાહેબ તમે કીધું પ્રમાણે જઈને વાત કરી છે પણ એ લોકોની માંગ એવી છે કે સાહેબ તમે પહેલાં તમને 11 તારીખે આવ્યું તો એમાં તમે શું કર્યું એ લેખિત આલો અને 11 તારીખે સાથે આપીને આપણે. હા 20 સાથે આપી એમાં શું કર્યું પછી અત્યારે તમે આ જે કહો છો કે અમે આ 302 તમે દાખલ કરશો કે કેમ અને નથી કરતા ચલો સાહેબ એમ કહે કે નથી કરતા તો નથી કરતા તો ચમ નથી કરતા એ પણ લેખિતમાં અમારે મૌખિક હવે કોઈ જોતું નથી આ અમે આવ્યો આમ બતાવ્યું ફોટો પાડ્યો અને ફોટો પાડીને સમાજે જોયું Publicity કરવા ક્યાં આવ્યા છે? પબ્લિસિટી કરવા આવ્યા ત્યાં રાજકારણ કરવાનું. અમારે આની અંદર ન્યાય બસ. અમારે તો જે બી આપે છે બરોબર અમારે તો અમારે કોઈ જ બદલા જિલ્લાના પ્રમુખ છે જિલ્લાના પ્રમુખ છે આ જિલ્લાના પ્રમુખ છે ડિસ્કશન છૂટી આપે ને તમને મુખ્યારીને બધાને છૂટી આપી છે અમારા ન્યાય તો આવી જાય ને અહીંયા. એક કરોડ રૂપિયા ખર્ચે આવી જાય. કાલે કરી કાલે કરી હર્ષદભાઈ કે ના હોય આખી સમાજ હોલ પાકડી 80 ના ડોહા બેઠા છે તો મોનસૂનમાં શું સમાજ જોડે આ 2 દિવસથી 85 થી 90 વર્ષના માણસો બે જણા ના હોય તમારે બે જણા આપણે બોલવાનું જ નથી હમણાં ઈ ભાવનું સંકેત એટલે આપણે ઉભા જ થઈએ. આપણે ઈ જે બોલા બે જણા જ વાત કરે છે તો તમારે બરાબર ને? કોઈ નહીં બોલે જો બોલશે તો આગેવાન બધા ઉઠી જતા રહેશે. બરાબર. આ પથુભાઈ ને માધવભાઈ ને બે ની
પરવાનગી મધુભાઈ અને જે પીડિત પરિવારમાં જે ભાભી છે એ હાથે ઉભા રહેશે. આ બે જણા સિવાય ત્રીજો કોઈ નહીં બોલે. આ ભાઈને ટોપ ટુ બોટમ ઓલરેડી ખબર છે. તો સાહેબ તમે આવ્યા તો સાહેબ એને પણ તો શાંતિ રાખી હાજર રહે. હા તો બસ ઈ જ કરવાનું. સાહેબ સાહેબ આપણે આમાં તમારો સમય મત તમે કોઈ બીજાને ન્યાય આપી શકો એટલા માટે આમાં સમય મત વેસ્ટ કરો. હું એમ કહું છું આજ નહીં 5 મહિના પછી કલેક્ટર સાહેબને અહીંયા આવીને અભળવા જ પડશે. આ ત્રાજના દલિતો છે, આ પોતે નોકરી કરીને આ દલિતો નથી, આ ગુલામ દલિતો નથી. રેડે આ ન્યાયમાં રહેવાવાળા દલિતો છે. હું એ બીજું નહીં ચાલે. સાહેબને નીચે આવવું જ પડશે. હું હાઈકોર્ટ જઈશ. સાહેબને ત્યાં નથી આવતા એના માટે હાઈકોર્ટ જઈશ. એ સાહેબ કલેક્ટર અમને નથી સાંભળતા. અમે આટલા લોકો બેઠા હતા. હું હાઈકોર્ટ જઈશ. આ સહીઓ હાથે બધાની સહીઓ હાથે હાઈકોર્ટ જઈશ. આનું આવેદન પત્ર લઈ આ હું તમને કહું છું. સાહેબ તમે સાહેબ એકની વાત ઉપર તમે આ ભૂલી જો. આ ભૂલી જો. આ નહીં થાય. આ શક્ય જ નથી. આજે નહીં. મને મારા પપ્પા હયાત નથી. મારા પપ્પા આવીને કે સમસનમાંથી કે તું બેટા અંદર જા. કોઈ નહીં બને. કાલની રાતનું ખાવા આવી હતી અને ખાવા ગાધું નથી બિલકુલ. ખાવાનું પણ સાહેબ નીચે આવી ના આ ફાઇનલ 80, 85, 90 વર્ષના ડોહા બેઠા એમનું મોન સન્માનના સમાજની પ્રજા અને બેદરકારી પ્રજા છે. સેવકનો સવાલ થઈ ગયો. હું એકલો વ્યક્તિ બોલીશ. હું એકલો વ્યક્તિ બોલીશ. હા અમારું સાહેબ એટલું જ છે. સાહેબની તમે લેખિતમાં કહો છો ને કે આ બધું ન થાય. સાહેબ બંધ બારને આગેવાન સાથે કરેલી ચર્ચા અમારે એ નહીં કરાવી. અમારે ડિસ્કસ એ નહીં કરવી. અમારી આવેદનપત્રમાં માગણી છે તમને આ અમારા આગેવાનો છે, અમારા સમાજના છે, એમના ઉપર સંપૂર્ણ અમને ભરોસો છે. એ કંઈ બીજી સમાજના છે ને કે અમારી સાથે હું કરશે. એમના આગળ બંધ કમરામાં જઈને તમારે બીજા હજી 50 આગેવાન બોલાવો. એમના જોડે જે બંધ કમરામાં જઈને જે લખાણ આપવું હોય એ આપજો. અમારું આવેદનપત્ર પબ્લિક કલેક્ટર સાહેબ એમ કહે કે હું ન્યાય આપીશ એટલું કહેરું અને એ જતા રહે. એમને ઘણી શરમ આવતી હોય. બરાબર છે. બીજી વાત આ ગોળ ગોળ ફેરવવાની કે ક્યારે નહીં આવે તો વાંધો નહીં. બેઠા છે અમે તો 6 વર્ષ બેઠા છે. લઈ લેવું પડે. એમના અધિકારમાં આવે છે. એમના અધિકારમાં આવે છે કાકાભાઈ. એમના અધિકારમાં આવે છે. આપણે કોઈ ચર્ચા હવે મારે વાત કરવી પડે. છોકરી ક્યાં છે, ટાવર લોકેશન છે, એનો નિવેદન છે, આખું બધું ફેંટલું વળાયેલું છે. આ લોકો કહે છે કે છોકરો મળી રહેતા નથી. નજરી જોવાવાળો સાહેબ છે કે આ 4 લોકો હતા તો 5 લોકો આવ્યા તો તપાસનો વિષય એમનો છે ને. થવાની તો કરંટ કેવી આગેવાન તરીકે હવે તમે મને મત કેવડાવો તો મારા પાસે બીજું કેવું મળે. સાચી વાત છે. આગેવાન તરીકે આવ્યો ને તો મર્યાદામાં રહેવાનું. કારણ કે તમારી વખત ચમ વરઘોડું કઢાયું હતું. સાચી વાત છે. બધું તો વરઘોડું કઢાવવાનું. રાજકારણની કોઈ રાજકારણ નહીં ચાલે. આજ પતિભાઈ એ તો વરઘોડું કઢાવવાનું. તમને કોઈ support સમાજ સમાજ આમને કરે, આમને જાય તો મારે ને. આજ પતિભાઈ વરઘોડું કઢાવવાનો. એમનું ક્યારે જીવનમાં વરઘોડું ના એટલે આજ પતિભાઈ એ દુશ્મની કરી વરઘોડું કઢાવ્યું. અને તમે એમને અત્યારે કાયદાનું નોલેજ આપવા આવ્યા છો. તમને કેમ કહેવું પડે? વોટમાં અમારે કેમ તમે કીધું એ કરવાનું નથી કર્યું. લાલિકા એટલે ભાઈ જુઓ, આપણે કોઈ નો કોર્ટમાં જઈને આપણે કેમ કરવું પડે? પોલીસનો તપાસનો વિષય છે ને પોલીસ કરે ને આ બધું. નેકળે ને. આ તો વરઘોડા નેકળે જ છે ને. નોર્મલીમાં નેકળે છે તો કોઈ આપણે ક્યાં વરઘોડા બધું ભાઈ આ એક મુદ્દા ચાલે હરેક જગ્યાએ આપણે સમાજના થતા આપણે જ કેમ બેવું પડે ભેગા ભાઈ કાંઈ નહીં. આપણે જ કેમ રેલીઓ કાઢવી પડે? આપણે જ ધરણા કરી કેમ એફઆઈઆર કરાવે? અને એક બીજો ઓપ્શન છે. ન્યાય સમિતિ ચેરમેન છે. સમાજ માટે એમને કામ કરવાનું છે. સમાજ ન્યાય પર પોતાના લેટર પર લખીને ન્યાય પર આપે છે. અમારે 300 પેજ મોકલે છે. 300 પેજ દાખલ કરે. બરાબર પત્ર એક છે.
પૂરેપૂરી વિગત સાહેબને મળે. તો ભાઈ નોર્મલી છે ખાલી ના, ના. આવેદનપત્ર આ લેવાનું ન્યાય છે. આ સમિતિના મોટો કલેક્ટર સાહેબ મોટો બનાવે છે. સાંભળો તમે મહાદેવભાઈ. હા. તમે બધા ડેલિગેશન સાહેબ પ્રોબ્લેમ શું થયો આટલી બધી પબ્લિક વચ્ચે સાહેબ નીચે નથી આવતા એનું કામ છે પ્રજા અને પ્રજાના સેવક તરીકે ત્યાં બેઠા છે પણ મને એવું લાગે છે આ આંદોલનને ઉગ્ર બનાવવાના કિમિયા છે. એમનો કિમિયો છે એ પોતે અત્યારે આમાં 10 ઈચ્છે બહેનો છે કાલે કે 1000 કંઈક બહેનો થાય. થશે, ઢોરે થશે, કૂતરાય થશે, પશુય થશે, છોકરાય થશે. પછી આવવું પડશે, બીજા પોલિટિકલ પાર્ટીના લોકોય આવશે, નેતાય આ આવશે. તો કચેરીમાં 4 રસ્તા આવશે. દલિતો ભૂખ બનીને જેલમાં જાય હા. એટલે થરાદ નવો જિલ્લો છે, થરાદની ધરતી છે, બધી પ્રજા માયાળુ છે કાયમ માટે અને પ્રેમથી હજી સાહેબને રિક્વેસ્ટ છે. કોઈ નારાબાજી કરે છે કાલના બેઠા છે નકા તો પણ કલેક્ટર બહાર નીકળતા હોય, કલેક્ટર હાય હાય ના નારા બોલો તો કેક લોકો તો ગાયત્રી કરતા હોય. વાળા મેટરમાં જોડે જાય એ લોકો અંદર કરાય અને પછી મોટા ભાગ્યા અમે બારે કઢાય અમે સમાધાન કરાય જોડે જો પહેલેથી ખબર હતી કે ભાઈ આવું થવાનું છે તો પહેલે જ નિર્ણય લઈ લીધો હતો. આ પોલિટિક્સન મંચ જ નથી. બીજા તો અમે કઈ રીતના સુરક્ષિત રહેતા હતા.